अपनी जगह पर खड़े होकर तालियों से आशीर्वाद देंगे इस प्यारे से कपल को। तो आइए मैं बुलाने जा रहा हूँ none other than beautiful couple of the evening સજાવી છે એવા ટિંકલ અને હાર્દિક આપણી વચ્ચે એકદમ શાહી અંદાજમાં બસ વિધિન 5 and 10 મિનિટ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। એ પહેલાં ફરી એકવાર હું તમને આગળ સંગીતના દોરમાં વધારવું પહેલાં એક વાત કહીશ। અહીંયા બહેનોની સંખ્યા ઘણી બધી વધારે છે તો તમને એક વાત કહી કે બહેનોના હસતા ચહેરા જોઈને મને ખરેખર ખૂબ આનંદ થાય છે। અને તમને જણાવી દઉં કે મારા પણ લગ્ન થઈ ચૂક્યા છે અને મારે પણ એક પત્ની છે અને ગરીબ માણસને કેટલી હોય। જી હા, હું વાત કરતો હતો દિવાળી પહેલાંની મારી વાઈફ સાથે મારો ઝઘડો ચાલે છે। બહેનું તો એવું બહેનો બધાને ખબર છે કે બહેનોને તૈયાર થવામાં વધારે ને વધારે ટાઈમ લાગતો હોય તો માત્ર ને માત્ર બહેનોને। તો વાત કરું છું મારા વાઈફની। થોડા દિવસ પહેલાં જ દિવાળી પહેલાં જ અમે લોકો સાથે બેઠા હતા ને પ્રોગ્રામ હતો ને એટલે મેં કીધું ચાલો આપણે કશે બહાર જઈ આવીએ। તો બહાર જવા અમે લોકો ગયા અને મેં કીધું ચાલ તું તૈયાર થઈ જાય એટલે આપણે બહાર જઈ આવી। અને એ બેડરૂમની અંદર તૈયાર થવા ગઈ અડધો કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાકે તૈયાર થઈને દાગીનો બહાર આવ્યો અને પાછો મને જ પૂછે હે આજે હું કેવી લાગુ છું। મેં કીધું તું ગમે તેટલી તૈયાર થા, કાળી 14 એટલે કાળી 14 જ લાગીશ। તો દિવાળી પહેલાંનો ઝઘડો હજી મારી વાઈફ સાથે મારે ચાલે છે। આવું કોઈ કહેવાવાળા છે ખરા ભાઈઓ જે પત્ની પીડિત હોય એવા? કદાચ કોઈ કહેશે નહીં, કેમ કે મારી પત્ની અહીંયા હાજર નથી એટલે હું કહી શકું છું, નહીં તો બીજા કોઈ કહી શકે એમ છે નહીં। તો આવો સંગીતના દોરને આગળ વધારી અને મેં તમને જણાવ્યું એમ કે બસ થોડીક ક્ષણોની અંદર જેમની માટે આજની આ રાત્રિ સજાવી છે એવા હાર્દિક અને ટિંકલ આપણી વચ્ચે એકદમ શાહી અંદાજમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। તો આવો રાજલ મ્યુઝિક પ્રેઝન્સ આજની સંગીત સંધ્યાના વધુ એક સિંગરને તમારા સમક્ષ બોલાવો। પહેલા એકવાર જોરદાર તાળીઓ સાથે રીમા, કમ ઓન રીમાજી।